મિત્રો, શું તમને પણ એસિડ રિફ્લક્સનો પ્રોબ્લેમ છે? તો આજના વિડીયોમાં આપણે એસિડ રિફ્લક્સ વિશે વાત કરીશું. એસિડ રિફ્લક્સના કારણે ઘણા લોકોને રાત્રે સૂવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે લોકો વધારે પડતું એલ્કોહોલ, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, લીંબુ, સંતરા, મરચાં વગેરેનું સેવન કરે છે તેવા લોકોને એસિડ રિફ્લક્સની સમસ્યા ઉત્પન્ન થાય છે. તેમજ જે લોકો સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશનમાં રહે છે તે પણ એક કારણ હોઈ શકે. સાથે જ સૂતા સમયે માથું હંમેશા ઉપરની બાજુ રાખવું. જો તમે નીચે માથું રાખશો તો એસિડ ભોજનના પાઇપથી આસાનીથી ઉપર આવી શકે છે. હંમેશા યાદ રાખો, એસિડ રિફ્લક્સના બચવાના ઉપાય માટે જમ્યા બાદ 2 થી 3 કલાક પછી તમને સૂવાનું છે. રાતના જમવામાં હંમેશા હલકો અને હેલ્ધી ખોરાક રાખો. જેટલું તમે હેવી મસાલેદાર ખાવાનું ખાશો એટલી જ એસિડ રિફ્લક્સની સમસ્યા વધી જશે. સૂતા સમયે માથું હંમેશા 10 થી 15 સેન્ટીમીટર ઓછું રાખવું. એસિડ રિફ્લક્સને જે ફૂડ્સ પદાર્થ વધારે છે તેવી આઇટમને રાત્રે ખાવાથી બચી શકો તમે. જો તમને એસિડ રિફ્લક્સની સમસ્યા ઘણા લાંબા સમયથી છે તો તમે નજદીકના ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. મિત્રો, અદરક પાચનને બહેતર કરવા માટે રામબાણ ઇલાજ કામ કરે છે. તો તમે અદરક સાથે જો મધ ખાઓ તો તમને એસિડ રિફ્લક્સમાં આરામ મળશે. સાથે જ તુલસીનું સેવન પણ આપણા પાચન માટે ઘણું સારું હોય છે. હંમેશા ડાબી બાજુ સૂવાનું રાખો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો એસિડ રિફ્લક્સ ઉપર. જો વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.